મિત્રો, રેવન્યુ તલાટી માટે ખાસ વિડીયો વિજ્ઞાન અને ટેકનોલોજીનો લઈને આવ્યો છું. પ્રશ્ન 1થી શરૂઆત કરશું. લાંબા અંતરની દ્રષ્ટિની ખામીને ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરીને સુધારી શકાય છે. ઓપ્શન એ અંતર્ગોર, ઓપ્શન બી બહિર્ગોર, ઓપ્શન સી અપસારી, ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બહિર્ગોર અરીસો. પછીનો પ્રશ્ન, વિટામિન એની ઉણપથી શું થાય છે? ઓપ્શન એ રતાંધ્રાપણું, ઓપ્શન બી રિકેટ્સ, ઓપ્શન સી સ્કર્વી, ઓપ્શન ડી વાળ ખરવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ રતાંધ્રાપણું. પછીનો પ્રશ્ન, નિશ્ચિત તાપમાને વાયુના નિશ્ચિત દળ માટે જો આપણે કદ ઘટાડીએ તો દબાણ ખાલી જગ્યા થશે. ઓપ્શન એ ઘટશે પણ, ઓપ્શન બી વધશે, ઓપ્શન સી સ્થિર રહેશે, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વધશે. પછીનો પ્રશ્ન, કે લાલ રક્તકણોનું આયુષ્ય ખાલી જગ્યા દિવસનું હોય છે. ઓપ્શન એ 60, ઓપ્શન બી 120, ઓપ્શન સી 180, ઓપ્શન ડી 240. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 120. પછીનો પ્રશ્ન, પાણીની ઘનતા ખાલી જગ્યા છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ 1 ગ્રામ સેન્ટીમીટર ઘન. પછીનો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી બહારનો ગ્રહ કયો છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી પ્લુટો, ઓપ્શન સી નેપચ્યુન, ઓપ્શન ડી યુરેનસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી નેપચ્યુન. પછીનો પ્રશ્ન, વિટામિન ડીની ગંભીર ઉણપને કારણે ખાલી જગ્યા થાય છે. ઓપ્શન એ સ્કર્વી, ઓપ્શન બી રિકેટ્સ, ઓપ્શન સી રતાંધણાપણું, ઓપ્શન ડી ઓસ્ટીઓકાલેસિસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રિકેટ્સ. પછીનો પ્રશ્ન, દૂધમાં કેટલું પાણી હોય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી 80%. પછીનો પ્રશ્ન, ચાર્જનો એસઆઈ એકમ શું છે? ઓપ્શન એ એમ્પિયર, ઓપ્શન બી કુલમ્બ, ઓપ્શન સી ઓહમ, ઓપ્શન ડી વોલ્ટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કુલમ્બ. પછીનો પ્રશ્ન, વેરી હાઈ ફ્રીક્વન્સી ની તરંગ લંબાઈ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ ટૂંકી, ઓપ્શન બી સૌથી ટૂંકી, ઓપ્શન સી લાંબી, ઓપ્શન ડી સૌથી લાંબી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ટૂંકી. પછીનો પ્રશ્ન, ખૂબ ઊંચા તાપમાનને માપવા માટે વપરાતું સાધન ખાલી જગ્યા છે. ઓપ્શન એ પાયરોસ્કોપ, ઓપ્શન બી પાયરોમીટર, ઓપ્શન સી સિસ્મોગ્રાફ, ઓપ્શન ડી જાયલોમાટા. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પાયરોમીટર. પછીનો પ્રશ્ન, ધ્વનિ તરંગો ખાલી જગ્યા છે. ઓપ્શન એ અનુપ્રસ્થ, ઓપ્શન બી વિદ્યુત ચુંબકીય, ઓપ્શન સી લંબગત, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી લંબગત. પછીનો પ્રશ્ન, શ્વેત રક્તકણોનું આયુષ્ય ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 1 થી 5 દિવસનું, ઓપ્શન બી 3 થી 7 દિવસનું, ઓપ્શન સી 4 થી 8 દિવસનું, ઓપ્શન ડી 5 થી 21 દિવસનું. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 5 થી 21 દિવસનું. પછીનો પ્રશ્ન, રક્તના પ્રવાહી ભાગને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ પ્લાઝ્મા, ઓપ્શન બી પ્લેટ્સ, ઓપ્શન ડી સી રક્તકોષો, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પ્લાઝ્મા.
પછીનો પ્રશ્ન, ઠંડા દેશોમાં શિયાળા દરમિયાન બર્ફીલા રસ્તાઓ પરનો બરફ ઓગળવા માટે ખાલી જગ્યા તેમાં મિશ્રિત કરવામાં આવે છે. ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી ક્લોરીન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી પાણી. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મીઠું. પછીનો પ્રશ્ન, પૃથ્વી પરથી સરળતાથી દેખાતો ગ્રહ કયો છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી ગુરુ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી શુક્ર. પછીનો પ્રશ્ન, ગ્રેટ રેડ સ્પોટ કયા ગ્રહ પર છે? ઓપ્શન એ શનિ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી ગુરુ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગુરુ. પછીનો પ્રશ્ન, પૃથ્વીનો અંગરક્ષક ખાલી જગ્યા છે. ઘણા ધૂમકેતુઓ અને એસ્ટેરોઇડ્સથી બચાવે છે. ઓપ્શન એ મંગળ, ઓપ્શન બી શનિ, ઓપ્શન સી યુરેનસ, ઓપ્શન ડી ગુરુ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગુરુ. પછીનો પ્રશ્ન, ટેલિસ્કોપનો ઉપયોગ કર્યા વિના આપણને દેખાતા ગ્રહ કયા છે? ઓપ્શન એ 3 છે, ઓપ્શન બી 4, ઓપ્શન બી 5, ઓપ્શન ડી 6. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 5. પછીનો પ્રશ્ન, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં તત્વ કયું છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી સિલિકોન. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓક્સિજન. પછીનો પ્રશ્ન, દરરોજ માનવ શરીર ખાલી જગ્યા લીટર હવા શ્વાસમાં લે છે. ઓપ્શન એ 5 થી 10,000, ઓપ્શન બી 10 થી 15,000, ઓપ્શન સી 15,000 થી 20,000, ઓપ્શન ડી 20,000 થી 25,000. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 15,000 થી 20,000 સુધી. પછીનો પ્રશ્ન, વિટામિન ડીની ઉણપને કારણે ખાલી જગ્યા થાય છે. ઓપ્શન એ રતાંધણાપણું, ઓપ્શન બી રિકેટ્સ, ઓપ્શન સી સ્કર્વી, ઓપ્શન ડી વાળ ખરવા. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રિકેટ્સ. પછીનો પ્રશ્ન, દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન એ પાસ્કલ, ઓપ્શન બી ઝૂલ, ઓપ્શન સી ટેસ્લા, ઓપ્શન ડી હેનરી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પાસ્કલ. પછીનો પ્રશ્ન, પૃથ્વી પર સૌથી ઘટ્ટ પદાર્થ કયો છે? ઓપ્શન એ પ્લેટિનમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી સ્ટીલ, ઓપ્શન ડી ઓસ્મિયમ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઓસ્મિયમ. પછીનો પ્રશ્ન, કેમેરા છબી બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ બહિર્ગોળ લેન્સ, ઓપ્શન બી અંતર્ગોળ લેન્સ, ઓપ્શન સી કન્ડેન્સર લેન્સ, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બહિર્ગોળ લેન્સ. નીચેનામાંથી કયું સુવાહક નથી? એ એલ્યુમિનિયમ, બી સોનું, સી ગ્રાફાઇટ, ડી એક પણ નહીં. નીચેનામાંથી કયું સુવાહક નથી? એ એલ્યુમિનિયમ, બી ગોલ્ડ, સી ગ્રેફાઇટ, ડી બધા સુવાહક છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સોનું, ગોલ્ડ. પછીનો પ્રશ્ન, સીએનજી નો અર્થ શું થાય છે? ઓપ્શન એ કન્વર્ટેડ નેચરલ ગેસ, ઓપ્શન બી કન્યુઝડ નેચરલ ગેસ, ઓપ્શન સી કન્ડક્ટેડ નેચરલ ગેસ, ઓપ્શન ડી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ધ્વનિ માટે શું સાચું છે? ધ્વનિ
શૂન્યતામાંથી પસાર થઈ શકતો નથી. બી ધ્વનિ વાયુઓમાંથી પસાર થઈ શકતો નથી. સી ધ્વનિ પ્રવાહીમાંથી પસાર થઈ શકતો નથી. ઓપ્શન ડી ધ્વનિ ઘન પદાર્થોમાંથી પસાર થઈ શકતો નથી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ધ્વનિ શૂન્યતામાંથી પસાર થઈ શકતો નથી. પછીનો પ્રશ્ન, જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે ખાલી જગ્યા રંગોમાં વિભાજિત થાય છે. ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન બી 7, ઓપ્શન બી 8. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 7. પછીનો પ્રશ્ન, રેક્ટિફાઈડ સ્પિરિટમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? ઓપ્શન એ 80%, ઓપ્શન બી 95%, ઓપ્શન સી 70%, ઓપ્શન ડી 85%. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 95%. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું તત્વ પૃથ્વીના પોપડામાં વિપુલ પ્રમાણમાં હાજર નથી? ઓપ્શન એ સિલિકોન, ઓપ્શન બી રેડિયમ, ઓપ્શન સી એલ્યુમિનિયમ, ઓપ્શન ડી કાર્બન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રેડિયમ. પછીનો પ્રશ્ન, પ્રસિદ્ધ પુસ્તક અલ કાનૂન કયા મુસ્લિમ વૈજ્ઞાનિક દ્વારા લખવામાં આવેલું છે? ઓપ્શન એ જબાર બિન હૈયાન, બી ઝકરિયા અલ રાઝી, સી અબુ અલી સિના, ડી અબ્દુલ કાસિમ મઝરીથી. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી અલુ અલી સિના. પછીનો પ્રશ્ન, મૂળભૂત ધાતુઓને સોનામાંથી શેના દ્વારા રૂપાંતરિત કરી શકાય છે? ઓપ્શન એ ગરમ કરીને, ઓપ્શન બી ટીપીને, ઓપ્શન સી કૃત્રિમ ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી દ્વારા, ઓપ્શન ડી રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કૃત્રિમ ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટી દ્વારા. પછીનો પ્રશ્ન, રાત્રે છોડ ખાલી જગ્યા ગ્રહણ કરે છે અને ખાલી જગ્યા મુક્ત કરે છે. ઓપ્શન એ ઓક્સિજન ગ્રહણ કરે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, ઓક્સિજન મુક્ત કરે. ઓપ્શન સી ઓક્સિજન ગ્રહણ કરે, કાર્બન મોનોક્સાઇડ મુક્ત કરે. ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ ગ્રહણ કરે, ઓક્સિજન મુક્ત કરે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓક્સિજન ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. પછીનો પ્રશ્ન, યુરિન શેમાં ઉત્પન્ન થાય છે? પેશાબ શેમાં ઉત્પન્ન થાય? ઓપ્શન એ કિડની, ઓપ્શન બી ફેફસા, ઓપ્શન સી મોટું આંતરડું, ઓપ્શન ડી લીવર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કિડની. પછીનો પ્રશ્ન, આર્વર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તેના ખાલી જગ્યા નંબર દ્વારા નક્કી થાય છે. ઓપ્શન એ ઇલેક્ટ્રોન, ઓપ્શન બી પ્રોટોન, ઓપ્શન સી ન્યુટ્રોન, ઓપ્શન ડી પોઝિટ્રોન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રોટોન. પછીનો પ્રશ્ન, દરિયાઈ પાણીની ખારાશ દરિયાઈ પાણીના ખાલી જગ્યામાં સામાન્ય મીઠાની માત્રા દ્વારા નક્કી થાય છે. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 1 kg દ્વારા. પછીનો પ્રશ્ન, ખોરાકનું પાચન ખાલી જગ્યામાં પૂર્ણ થઈ જાય છે. ઓપ્શન એ નાનું આંતરડું, બી મોટું આંતરડું, સી પેટ, ડી લીવર. તો તેનો જવાબ આવશે નાનું આંતરડું. પછીનો પ્રશ્ન, કેરેટ એટલે કે ગાજર કયા વિટામિનનો સારો સ્ત્રોત છે? તો ઓપ્શન એ તેનો જવાબ છે વિટામિન ઈ એ. પછીનો પ્રશ્ન, દાંતના યોગ્ય નિર્માણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. ઓપ્શન એ આયોડિન, ઓપ્શન બી તાંબુ, ઓપ્શન સી ફ્લોરિન, ઓપ્શન ડી લોખંડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફ્લોરિન. પછીનો પ્રશ્ન, ખાલી જગ્યાની ઉણપ ભૂખ ન લાગવા અને નબળી વૃદ્ધિનું કારણ બને છે. ઓપ્શન એ ઝીંક, ઓપ્શન બી આયોડિન, ઓપ્શન સી તાંબુ, ઓપ્શન ડી લોખંડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઝીંક. પછીનો પ્રશ્ન,
હવામાન શાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? ઓપ્શન એ ઋતુઓ, ઓપ્શન બી વાતાવરણ, ઓપ્શન સી હવા અને અવાજો, ઓપ્શન ડી પવન અને વાદળો. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વાતાવરણ. પછીનો પ્રશ્ન, રક્ત શેના દ્વારા શુદ્ધ થાય છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી હૃદય, ઓપ્શન ડી કિડની. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી કિડની. પછીનો પ્રશ્ન, પૃથ્વીના ઓઝોન સ્તરનું એક મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ ગ્લોબલ વોર્મિંગ અટકાવવું, ઓપ્શન બી અલ્ટ્રા વાયોલેટ કિરણોને ફિલ્ટર કરવું, ઓપ્શન સી પ્રદૂષણ શોષવું, ઓપ્શન ડી ઉપરોક્તના તમામ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી અલ્ટ્રા વાયોલેટ કિરણોને ફિલ્ટર કરવું. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને સાર્વત્રિક પ્રાપ્તકર્તા માનવામાં આવે છે? ઓપ્શન એ પ્લસ, ઓપ્શન બી બી પ્લસ, ઓપ્શન સી એ પ્લસ, ઓપ્શન ડી ઓ પ્લસ, ઓપ્શન ઈ એક પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પ્લસ પોઝિટિવ. પછીનો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના શરીરમાં કુલ હાડકાં કેટલા હોય છે? ઓપ્શન એ 200, ઓપ્શન બી 206, ઓપ્શન સી 210, ઓપ્શન ડી 204. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 206. પછીનો પ્રશ્ન, માયોપિયા કયા અંગ સાથે સંબંધિત રોગ છે? ઓપ્શન એ કાન, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી મગજ, ઓપ્શન ડી કિડની. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી આંખો. પછીનો પ્રશ્ન, પાકિસ્તાનમાં કેટલા સમય પછી વસ્તી ગણતરી કરવામાં આવી છે? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 10 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી 20 વર્ષ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 10 વર્ષ પછી. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? ઓપ્શન એ પિટ્યુટરી, ઓપ્શન બી સ્વાદુપિંડ, ઓપ્શન સી થાઇરોઇડ, ઓપ્શન ડી એડ્રિનલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પિટ્યુટરી. પછીનો પ્રશ્ન, સામાન્ય માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 40, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 46. પછીનો પ્રશ્ન, બ્રહ્માંડના અભ્યાસને શું કહેવામાં આવે છે? બ્રહ્માંડના અભ્યાસને કહેવામાં આવે છે કોસ્મોલોજી. ઓપ્શન એ તેનો જવાબ છે. પછીનો પ્રશ્ન, સૌથી મોટા ગ્રહનું નામ શું છે? તો તેનો જવાબ આવશે મિત્રો જુપિટર, ગુરુ. પછીનો પ્રશ્ન, બાહ્ય કૌંસમાં જીવનના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે એક્સોબાયોલોજી. બી તેનો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન, સૌથી નાના ગ્રહનું નામ શું છે? તો તે છે મર્ક્યુરી. ઓપ્શન એ તેનો સાચો જવાબ છે બુધ. પછીનો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી ગરમ ગ્રહ કયો છે? તો તે છે શુક્ર. ઓપ્શન સી વેનસ તેનો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો તેનો જવાબ છે નેપચ્યુન. ઓપ્શન બી તેનો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો કે મંગળ. મંગળને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ સવારનો તારો અથવા તો સાંજનો તારો તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે વેનસ, શુક્ર. પછીનો પ્રશ્ન, સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણનો સમયગાળો કેટલો હશે? તો તેનો જવાબ આવશે મિત્રો 365.25 દિવસ. પછીનો પ્રશ્ન, પૃથ્વી
નો સૌથી નજીકનો તારો કયો છે? તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, સૂર્યનું પૃથ્વીથી આશરે અંતર કેટલું છે? તો તેનો જવાબ આવશે 150 મિલિયન કિલોમીટર. પછીનો પ્રશ્ન, ખગોળીય અંતર માપવા માટે એકમને શું કહેવામાં આવે છે? તો કે ખગોળીય અંતર માપવા માટેના એકમને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, મનુષ્ય દ્વારા જાણીતો સૌથી મોટો તારો કયો છે? તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ યુવાય સ્કૂટી. પછીનો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી ઝડપથી ફરતી વસ્તુ કઈ છે? તો તેનો જવાબ આવશે મિત્રો બુધ. બુધ એ સૌથી ફરતો ગ્રહ છે. જો કે અહીંયા વસ્તુ લખી છે, ગ્રહ લખવાનો હતો. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ સૂર્યની આસપાસ પરિક્રમા કરવામાં સૌથી વધુ સમય લે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી નેપચ્યુન. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ ને સૌથી વધુ ચંદ્ર છે? તો કે તેનો જવાબ આવશે શનિ. શનિને સૌથી વધુ ચંદ્ર છે. કેટલા છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ ગેસ જાયન્ટ તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે જુપિટર, ગુરુને. પછીનો પ્રશ્ન, કયા ગ્રહનો દિવસ તેના વર્ષ કરતાં લાંબો હોય છે? તો તેનો જવાબ આવશે મિત્રો વેનસ, શુક્ર. પછીનો પ્રશ્ન, ચંદ્ર પછી આપણા રાતના આકાશમાં સૌથી તેજસ્વી વસ્તુ કયો ગ્રહ છે? તો તેનો જવાબ આવશે શુક્ર. પછીનો પ્રશ્ન, ચંદ્ર પૃથ્વીથી આશરે કેટલા દરે દૂર જઈ રહ્યો છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 3.8 સેન્ટીમીટર પ્રતિ વર્ષ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન છિદ્રના નિર્માણ માટે જવાબદાર છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન, ઓપ્શન સી મિથેન, ઓપ્શન ડી સલ્ફર ડાયોક્સાઇડ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રાથમિક રંગ નથી? તો તેનો જવાબ આવશે યલો. પીળો એ પ્રાથમિક રંગ નથી. પછીનો પ્રશ્ન, પરસેવામાં હાજર સામાન્ય ખનિજ ક્ષારનું નામ શું છે? ઓપ્શન એ કેલ્શિયમ ઓક્સલેટ, ઓપ્શન બી પોટેશિયમ સોલોપ્લેટ, ઓપ્શન સી સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન ડી આયર્ન સોલેપ્લેટ. ઓપ્શન એ આમાંથી કોઈ પણ નહીં. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. પછીનો પ્રશ્ન, લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, કેટલા મૂળભૂત એસઆઈ એકમો છે? કેટલા મૂળભૂત એસઆઈ એકમો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. આનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓર્નિથોલોજી, ઓપ્શન બી પ્રાણીશાસ્ત્ર, ઓપ્શન સી કીટશાસ્ત્ર, ઓપ્શન ડી માનવશાસ્ત્ર. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓર્નિથોલોજી. પછીનો પ્રશ્ન, જંતુઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઓર્નિથોલોજી, ઓપ્શન બી પ્રાણીશાસ્ત્ર, ઓપ્શન સી એન્ટોમોલોજી, ઓપ્શન ડી માનવશાસ્ત્ર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી એન્ટોમોલોજી. પછીનો પ્રશ્ન, ફૂગના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ માઇકોલોજી, ઓપ્શન બી ફાઇકોલોજી, ઓપ્શન સી બેક્ટેરિયોલોજી, ઓપ્શન ડી વાયરોલોજી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ માઇકોલોજી. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી લીવર યકૃત, ઓપ્શન સી થાઇરોઇડ, ઓપ્શન ડી પિટ્યુટરી.
તો તેનો જવાબ આવશે ઓપ્શન બી લીવર યકૃત. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી લાંબુ હાડકું કયું છે? ઓપ્શન એ ટીબિયા, ઓપ્શન બી ફીમર, ઓપ્શન સી ફિબ્યુલા, ઓપ્શન ડી હ્યુમરસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફીમર. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે? ઓપ્શન એ સ્ટેપ્સ, ઓપ્શન બી ઇન્કસ, ઓપ્શન સી મલિયસ, ઓપ્શન ડી કોક્સિકસ. મિત્રો આનો જવાબ તમને ખબર હશે, આ હાડકું કાનમાં આવેલું છે. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું માનવનું સામાન્ય બ્લડ પ્રેશર હોય છે? ઓપ્શન એ 120/80, ઓપ્શન બી 80/120, ઓપ્શન સી 140/90, ઓપ્શન ડી 90/140. તો તેનો જવાબ આવશે 120/80. પછીનો પ્રશ્ન, માનવ હૃદયમાં કેટલા ચેમ્બર હોય છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 4. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો સૌથી હલકો ગેસ છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હાઇડ્રોજન, ઓપ્શન ડી હિલિયમ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી હાઇડ્રોજન. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી લાંબી ધમની કઈ છે? તો માનવ શરીરમાં સૌથી લાંબી ધમની મહાધમની છે. પછીનો પ્રશ્ન, માનવ મગજનો સૌથી મોટો ભાગ કયો છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સેરેબ્રમ. એ માનવ મગજમાં સૌથી મોટો ભાગ છે. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? તો ઓપ્શન એ પોલિયો, બી ઓરી, સી ક્ષય, ઓપ્શન ડી એડ્સ. તો તેનો જવાબ છે ઓપ્શન સી ક્ષય. પછીનો પ્રશ્ન, રિકેટ્સ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો ઓપ્શન ડી તેનો સાચો જવાબ છે. જો મિત્રો આવો વિડીયો તમે ચાહતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, જેથી મોટિવેશન મળે હું અને આવા વિડીયો લાવી શકું. જય હિન્દ, જય ભારત.